સાચી છે શ્રી. જો નામ ખરાબ થાય તો સજા તો ભોગવવી પડશે. પછી એ હું હોઉં કે બીજું કોઈ. જો કંકુ તૈયાર હોય તો મને મને કાંઈ વાંધો નથી. ભાભી તમે જે શરત કહો ને એ મંજૂર. કંકુ તું નાના શેઠ, આ માવડીનું કામ છે અને મને માવડી ઉપર પૂરો ભરોસો છે. એ મને સજા નહીં દેવા દે. તમે જરાય ચિંતા ન કરતા. મંડપથી લઈને પ્રસાદ સુધીનું હું બધે કરી લઈશ અને એ તમને ગમે ને એવું. ભાભીએ હા પાડી એનો અર્થ એમના મનમાં કાંઈક તો કીડો છે. સજા કંઈ પણ હોઈ શકે છે કંકુ. હા, પછી કહેતી નહીં કે માવડીએ મને મદદ ન કરી. ઘર છોડવાની પણ સજા હોઈ શકે અને કાયમ માટે રાજકોટ છોડવાની પણ સજા હોઈ શકે. જીવન છોડવાની સજા હોય ને તો મને એ મંજૂર છે. ગુડ લક. ચિંતા કરતી નહીં અને કરાવતી નહીં. તું તારી શ્રદ્ધાથી આગળ વધશે. હું અને માવડી બેવ તારી સાથે છે. ભાભી માગે હવે રેવાતું ન. ક્યું નહીં, તમે શું કરવાના છો? કહીશ જ્યોતિ, પેલા ગુરુને આવી તો જવા દે. ગુરુ તો કોઈ પણ ઘડી આવતો જ હશે, પણ મને કયો ને આટલું ટપકા જેટલું તો કયો, દહીંના દાણા જેવડું આવડું. કયો ને ભાભી, નહીં તો મને પેટમાં દુખશે. પેટમાં દુખશે ને તો હિંગ લગાવી લેજે. એટલે તું તારા ભાઈ ગુરુને ફોન કર. એ પણ તારી જેમ એકદમ લંબાડ છે. જા તાવ ને, તારા લીધે મારે સાંભળવું પડે છે એમનું. હવે મેં કાંઈ નથી કર્યું. હા, કર્યું નથી, કરવાનું છે. અને આ વખતે મારી અને તારી બેનની પરમિશન સાથે કરીશ ને. તમને ક્યારેય ના પાડી છે? તમે કીધું એટલે મારે કરવાનું. અને પકડાઈ જઈશ તો? મેં કર્યું. મોટી બેન, બે વાતની ખાતરી રાખો. એક, તમારું અને મારી બહેનનું ક્યાંય નામ આવશે નહીં. અને બીજું, હું ક્યારેય પકડાઈશ નહીં. હાય પપ્પા, ડિટ્ટો પપ્પાના જેવું બોલે છે. જો આ વર્ષે નવરાત્રિની જવાબદારી કંકુને સોંપવામાં આવી છે. ઓ કંકુ, તો હવે જે હું કહું ને એ તારે કરવાનું છે. હાય બાપા, ભાભી તમે તો ગબ્બરસિંહના બાપુજીના જેવું ભેજું વાપર્યું છે. અને તું જરાય ભૂલ ન કરતો. તું પણ છે ને સાંભળવાની ઓલા કાળિયાની જેમ જ કરજે. તો સમજો કામ થઈ ગયું. કંકુ, તે વિચારી લીધું છે ને કે શું શું કરવાનું છે? બધે બધું. પહેલા છે ને આપણે અહીંયાથી ચાલુ કરવાનું છે. આજે તને પીંખવા નહીં, વીંખવા આવ્યો છે કંકુ. હવે તું જાઓ. આ છોકરીને થાક જ નથી લાગતો. જતા પહેલા મારી પથારી પણ કરી દીધી.
બહુ સરસ વિચાર્યું છે હા તે કંકુ. હા આભાર. ભાભી ગુરુને ફોન કરી દો. જ્યોતિ શાંતિ રાખ, આપણે એને ફોન નથી કરવાનો, એ આપણને ફોન કરશે. ના ભાભી, મારો જીવડો છે ને હાથમાં નથી રહેતો. મને તો થાય છે એ હમણાં ધડાકો થાય ને કંકુડી સવારે છાપે પડે ને માથે લખ્યું હોય ફૂલ ગઈ ને ફોરમ રહી. સાંભળો ને, તમે બધા ક્યારના કામ કરો છો, જરાક વાર તો આરામ કરી લ્યો. ના ના આટલું જ છે, પતાવી લે. ઠીક છે. અલ્યા એ સાંભળો, હાલો થોડું છાંટો પાણી કરી લો, સવાર સુધીની તાકાત આવી જશે. વ્યવસ્થા છે? અરે એકદમ મોટા માયલી. હા તો ચાલો પાવલો પાવલો નાખી દે. હાલો હાલો ચાલો, હાલો આ બાજુ. હા માવડીનો મંડપ કેવો તૈયાર થયો છે? એકદમ સરસ. તું બનાવે એમાં કઈ કચાશ હોય? કંકુ બેટા, અમે ઘડીક આરામ કરી લઈએ. હા હા, તમે આરામ કરી લ્યો. અને આમે બધું કામ પતી જ ગયું છે, બસ થોડું ઘણું છે હું જોઈ લે. તું એ આરામ કરી લેજે હા. ચાલશે. અરે કપડાના પોટલા તો લઈ આવું. હવે મારું કામ પતાવી લો. હાય બાપા, ગુરુએ તો બહુ ખરી, કાંઈક લોચો તો નહીં માર્યો હોય ને? જ્યોતિ શુભ શુભ બોલ. શુભ શુભ હવે કયો, કાંઈ લોચો નહીં થયો હોય? આ જ લાગણી છે તું કંકુ. મરી ગયા. તોડવાનો તો મંડપ ને આ કંકુડી વચ્ચે આવી ગઈ. કંકુડી પણ અક્કલની ઓથમીર છે. એ મરશે ને મને પણ મારશે. શું કરું શું કરું? હા પહેલા અહીંથી નીકળી જવા દે.
કંકુ લાગે છે કંકુ મને બોલાવે છે. આ તારો ભાઈ છે ને એટલો ઢીલો છે ને કે એને બીજી વાર કામ સોંપવાનું મન નથી થતું. ગુરુનો ફોન ગુરુનો. લવ મને આપી દે. હલો, હા હેલો. ક્યાં છે તું? કામ થયું કે નહીં? હા કંકુનો મંડપ તૂટી ગયો. વાવ, આઈ એમ ઇમ્પ્રેસ. હા પણ એક નાનું લફડું થયું છે. શું થયું હવે? મંડપ બચાવની લાઈનમાં કંકુ અંદર આવી ગઈ ને બધા વાસણ એની પર પડ્યા. હે, તો ક્યાં છે હવે? એ બધા લાકડાની નીચે. એ ક્યાંક મરી તો નથી ગઈ ને? ખબર નથી. તું ભાગ, હમણાં ને હમણાં અહીંયાથી નીકળી જા, અને જ્યાં સુધી કહું નહીં ને ત્યાં સુધી પાછો નહીં આવતો. હા. અને સાંભળ, આમાં અમારું નામ ન આવવું જોઈએ, સમજો? ના, એની ખાતરી રાખો. ભાગ જલ્દી, હમણાં ને હમણાં નીકળ ત્યાંથી. કંકુનો જીવ જોખમમાં છે. કંકુ! 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 કંકુ ક્યાં છે? અમને ખબર નથી. અમને તો એક ભાઈએ કીધું કે સામાન લેવા જવાનો છે, એટલે અમે સામાન લેવા ગયા. ત્યાં સામાન ન મળ્યો, પાછા અહીંયા આવ્યા તો એ ભાઈ પણ નથી. અને અને આ બધું કેવી રીતે તૂટી ગયું? આ શ્રી ક્યાંથી વચ્ચે આવી ગયો? ખબર નહીં મંડપ કેવી રીતે તૂટ્યો, પણ તમે મને પહેલા એ કહો કે કંકુ ક્યાં છે? એ ક્યાંક દેખાતી નથી. કંકુ! અમે ઓલી બાજુ જોઈએ છે. હા. કંકુ! કંકુ આમાં તો નથી ને? કંકુ! નાના શેઠ, નાના શેઠ, નાના શેઠ. કંકુ! માડી તું નહીં તો તે તારો દીકરો મોકલી દીધો. નાના શેઠ. બચી ગયો. મેં બેફાયદા થઈ ગયા. મારી બેન કે મારી મોટી બેનનું નામ ક્યાંય નહીં વચ્ચે આવે ને. કંકુ, તારા આવા હાલ કા? અને આ કેવી રીતે તૂટી ગયું? બધી મહેનત માથે પડી. કંકુ, વધારે દુઃખી થવાની જરૂર નથી. તું પહેલા એ કે આ બધું બન્યું કેવી રીતે? નાના શેઠ, બધી તૈયારી થઈ ગઈ હતી. બસ થોડુંક બાકી હતું ને તો પછી હું જોવા આવી. ત્યાં અમે જોયું એક લાકડું હલતું હતું અને એની દોરી પણ ઢીલી થઈ ગઈ હતી. તો હું એને સીધી કરવા જાઉં ને ત્યાં અમે જોયું કે બીજું પણ એવું જ થાય છે. અને પછી એક મારા ઉપર જ પડવા માંડ્યા. મેં વિચાર્યું કે ગમે એમ થાય પણ હું બધું બચાવી લઈશ, પણ બધું મારા ઉપર જ આવી ગયું. ધ્યાન રાખવું જોઈએ ને, ક્યાંક વાગી ગયું હોત તો? અરે અંબા માતાની કૃપા કે તને માથામાં નથી વાગ્યું. સાચી વાત છે. ભાભી, આ શ્રીભાઈ આપણે બંનેને ભેળા અહીંયા કાં કે પહોંચી ગયા? આ તારા ભાઈનું જ ડાપણ લાગે છે, અને કંકુને પણ શ્રેય જ બહાર કાઢ્યા છે. શ્રી
ચારુબેન, આ કંકુની મહેનત 5 મિનિટે મંડપ ન ટક્યો. કંકુ તું ઠીક તો છો ને? તને કઈ થયું તો નથી ને? એ તો સારું થયું કે જે થવાનું હતું તે અત્યારે થયું. જો ચાલુ ગરબે થયું હોત તો શું થાત? કંકુ, તારું આટલું પણ કામમાં ધ્યાન નથી. એક મિનિટ, જે થઈ ગયું એના વિશે ચર્ચા પછી કરશું. વિચારવાનું એ છે કે આવતીકાલે બધાને મોઢું કેવી રીતે દેખાડશું. કહેશો શું? એ જ કે જોશી પરિવારનો પરંપરાગત મંડપ બાંધતા પહેલા તૂટી ગયો. મમ્મી, આખી સોસાયટીમાં આપણા ગરબાની વાતો થતી અને આજે પણ થશે, પણ નાક કપાય ને એવી રીતે થશે. હોરા, નાક કોનું કપાશે, કાન કોના કપાશે આપણે પછી નક્કી કરીશું. પેલા કંકુને તો પૂછો કે શું થયું. બેટા, શું થયું? કાકા, કંકુ મંડપને બચાવવાની ટ્રાય કરતી હતી, એમાં એના પર બધા લાકડા પડ્યા. તને બહુ વાગ્યું તો નથી ને? માતાજીની કૃપા. તમે લોકો અહીંયા કેવી રીતે આવ્યા? પગે ચાલીને. આટલેથી આટલામાં બીજે કઈ રીતે આવવાના? અમને તો તમન્ના ભાભીએ કીધું કે ચાલો મંડપ જોઈને આવીએ. કંઈ થયું તો નથી ને? મંડપને કંઈ થયું નથી એટલે તમને કેવી રીતે ખબર પડી? કંકોએ તો કોઈને કહ્યું નહોતું અને કારીગરો મારા પછી આવ્યા હતા અને આ બે અહીંયા નહોતા, તો પછી તમને કેવી રીતે ખબર પડી કે? શ્રીભાઈ, પેલા એ કહેશો કે તમે અહીંયા કેવી રીતે આવ્યા? હું તો અહીંયા કહીશ કે મને કંકુના દિલનો અવાજ સંભળાયો તો આ લોકો હસશે. બોલો, કેમ ચૂપ થઈ ગયા? જવાબ આપો. હું કંકુને મદદ કરવા આવ્યો હતો. તો અમે પણ એ જ કરવા આવ્યા હતા. થયું કે આટલી મોટી જવાબદારી કંકુને એકલા હાથે સોંપી છે તો જોઈ લઈએ કે કામ બરાબર તો ચાલે છે ને. અને મારું મન તો કહેતું જ હતું કે અહીંયા કંઈક અજુગતું થશે જ. હા, ભાભીને તો ક્યારનું અસુખ થતું હતું. એટલે મેં જ એમને કીધું કે હાલો બધાને લઈને જ જઈએ. ને જુઓ, ભાભીનું અસુખ સોસરવું નીકળ્યું. સારું થયું ભાભી કે આપણે અત્યારે અહીંયા આવ્યા, નહીંતર નવેસરથી મંડપ બાંધવાનો સમય જ ના મળ્યો હોત. હા કંકુ, તું હવે રહેવા દે, અમે લોકો કરી લેશું. ભાભી, ઓલી સજા. હા, સજા તો મળશે જ. તમન્ના વાવ, શું ગાંડા જેવી વાત કરો છો? કંકુ કંઈક મંડપ પર હિંચકા ખાતી હતી કે એના લીધે મંડપ તૂટી જાય. થવાકાળ હતું, થઈ ગયું. ના કાકા, એવું નથી. થવા કાળે નથી થયું. કારણ કે હું જ્યારે લાકડા હટાવતો હતો ત્યારે મેં જોયું કે મંડપના 2-3 લાકડા તોડવામાં આવ્યા હતા. શું? શ્રી, એનો મતલબ કોઈ મંડપ તોડવા માંગતું હતું? મારી વાત અત્યારે એટલી જ છે કે હવે કરવાનું શું? હવે કરવાનું શું છે? હવે તમે સ્વીકારી જ લ્યો કે તમારી નવરાત્રીને નજર લાગી ગઈ. અપસુકન થઈ ગયા છે, અપસુકન. હવે તો ગઢની સ્થાપના થાય જ નહીં. ના ના, ઘટ સ્થાપના થશે અને હું મંડપ પાછો ઊભો કરી લઈશ. કંકુ, બેટા હવે શક્ય નથી. સાચી વાત છે કંકુ, તારી હાલત તો જો. હા, તું થાકી ગઈ છે, ઉપરથી આખી રાતનો ઉજાગરો છે. આ વળી પાછું બધું ઊભું કરવાનું. કંકુ, બેટા તું હવે રહેવા દે. એક મિનિટ પપ્પા, તારે કરવું છે? આપણે કંકોને જ કરવા દઈએ. આ વખતે હું કંકોને હેલ્પ કરીશ.